નાખવાની ઈચ્છા કરી. તને ખબર હતી કે આની વાહે કોણ છે, તો પણ તું એને મારવા આવ્યો. તને એમ ના થયું આની વાહે કોણ છે, તને ખબર નથી? તને તારી ઘરવાળીએ સમજાવ્યો તો તું સમજો નહીં. ત્યારે વાલી બોલે છે, હે શ્રી રામચંદ્રજી સાંભળો, આપની પાસે મારી ચતુરાઈ ચાલવાની નથી. હે પ્રભુ, અંત સમયે હું આપના ચરણ પામ્યો છું. શું હું તો પણ હજી પાપી જ રહ્યો છું? વાલીના આવા કોમળ અને શાંત શબ્દો સાંભળી શ્રી રામચંદ્રજીને પોતાના હાથ વડે તેના માથાનો સ્પર્શ કર્યો અને બોલ્યા, હું તારા શરીરને અચળ કરી, તું પ્રાણને રાખજે. વાલીએ કહ્યું, હે પરમ કૃપાળુ દયાળુ સાંભળો, મુનિઓ જન્મ જન્મ અનેક જતન કરે છે, છતાં પણ અંત સમયે મુખમાં રામ રામ શબ્દો આવતા નથી. કાશીના ભગવાન શ્રી શંકરજી જેના નામ માત્રથી બધાને સમાન ગણી અવિનાશી ગતિ આપે છે, તે જ શ્રી રામચંદ્રજી મારી સમક્ષ સાક્ષાત ઉભા છે. હે પ્રભુ, આવો અતિ ઉત્તમ અવસર કદી ફરીને પાછો આવવાનો. હે ભગવાન, મારી સામે ઉભા છે જેના ગુણો નેતિ નેતિ કરીને વેદો સદાય ગાય છે. પ્રાણ મન અને ઇન્દ્રિયોને પ્રયત્નપૂર્વક વશમાં રાખી યોગીઓ ક્યારેક જ આપને ધ્યાનમાં જોઈ શકે છે. મને અત્યંત અભિમાન ગણી આપે મને શરીરમાં રાખી લેવા કહ્યું, પરંતુ કલ્પ વૃક્ષની વાડ કાપી બાવળના વૃક્ષની વાડ બનાવી એ તો કોઈ મૂર્ખ જ હોઈ શકે. હે નાથ, હવે મારા પર પરમ કૃપા કરી હું જે વરદાન માગું તે આપો. આગળ કર્મ પ્રમાણે જે કોઈ પણ યોનિમાં મને જન્મ મળે ત્યાં હું ફક્ત આપના ચરણોનો અનુરાગી બનું. પ્રારબ્ધમાં મને કોઈ જન્મ મળે એમાં હું ફક્ત આપના ચરણોનો અનુરાગી બનું. આ મારો પુત્ર અંગદ છે, જે બળમાં અને વિનયમાં મારા સમાન જ છે. હે કલ્યાણકારી પ્રભુ, એનો સ્વીકાર કરો. અંગદનો હાથ થામી આપનો સેવક બનાવો અને સર્વલોકના સ્વામી એવી રીતે શ્રી રામચંદ્રજીની સાથે દ્રઢ પ્રીત કરી તેના ચરણોમાં વાલીએ દેહનો ત્યાગ કર્યો. બોલીએ વાલી મહારાજ કી જય. જેવી રીતે ફૂલમાળા ગજરાજના કંઠમાં પડી જાય અને તેવી રીતે ગજરાજને